નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ, જેમાં રીત 2 અવિભાજ્ય અવયવીકરણની રીત ગુસા અને લસા મેળવીશું, તેમજ ગુસા અને લસાનો જે સંબંધ છે તેની ચકાસણી કરીશું કે ગુસા અને લસાનો ગુણાકાર એ બે પૂર્ણાંકોના ગુણાકાર જેટલો છે। તો વિદ્યાર્થીઓ, હવે વાત કરીએ ચોથા દાખલાની। ચોથો દાખલો છે 6 અને 20। તો આ બે જે સંખ્યા લીધેલી છે એના ગુસા અને લસા મેળવીએ। 6 નું અવયવ વૃક્ષ પાડીશું વિદ્યાર્થીઓ, તો 6 નો 2 વડે ભાગાકાર કરીશું તો 3 મળશે, એટલે કે 2 તાળી 6 મળી જાય છે। 20 નું અવયવ વૃક્ષ, તો 20 ના અવયવ પાડવા માટે 20 ને 2 વડે ભાગો 10 મળે, 10 ને 2 વડે ભાગીશું 5 મળશે, એટલે કે 20 ના અવયવ વૃક્ષમાં આપણે અવયવની વાત કરીએ તો 2, 2 અને 5 મળે છે, જ્યારે 6 ના અવયવ વૃક્ષમાં 2 અને 3 મળે છે। વિદ્યાર્થીઓ, આપણે વાત કરીએ છીએ ગુસા અને લસા। તો તમે અહીંયા આગળ વિદ્યાર્થીઓ જોઈ શકો છો કે 6 અને 20 ની જે લાઈનના અવયવો પાડેલા છે તેમાં 2 એક વખત અને 2 બે વખત છે, 3 એક વખત ને 5 એક વખત છે। તો વિદ્યાર્થીઓ, 6 અને 20 નો મારે ગુસા શોધવો હોય તો આ જે અવયવો પાડેલા છે એમાં ન્યૂનતમ ઘાતનો સ્વીકાર કરવાનો રહે છે। 2 ની 2 ઘાત અને 2 ની 1 ઘાત, એટલે 2 ની 1 ઘાત એ ઓછી ઘાત છે જેનો ગુસામાં સમાવેશ કરવાનો છે, એટલે 2 ની 1 ઘાત આપણે ગુસામાં લખેલી છે। 2 ની 1 ઘાત એટલે 2। વાત કરીશું વિદ્યાર્થીઓ લસા, તો લસામાં 2 ની મહત્તમ ઘાતનો ઉલ્લેખ કરવો, એટલે 2 ની 1 ઘાત અને 2 ની 2 ઘાત, એટલે લસામાં આપણે 2 ની 2 ઘાત લઈશું, તેમજ 3 ની 1 ઘાત અને 5 ની 1 ઘાત લસામાં લેવાની રહે છે। ફરી એક વખત વિદ્યાર્થીઓ, 6 અને 20 ના જે અવિભાજ્ય અવયવ પાડેલા છે એમાં લસામાં 2 ની 2 ઘાત અને 2 ની 1 ઘાતમાંથી મહત્તમ ઘાત 2 ની 2 ઘાત હોવાથી આપણે ત્યાં દર્શાવેલી છે। 3 ની 1 ઘાત એ પણ લસામાં દર્શાવેલી છે અને 5 ની 1 ઘાત લસામાં દર્શાવેલી છે। 2 ની 2 ઘાત એટલે 4, 3 ની 1 ઘાત 3 અને 5 ની 1 ઘાત 5 રહે છે। તો વિદ્યાર્થીઓ, લસાની વાત કરું તો 4 તાલી 12, 12 પંચા 60, એટલે કે 6 અને 20 નો ગુસા આપણને 2, જ્યારે લસા આપણને 60 મળી જાય છે। વાત કરીશું સંબંધની ચકાસણીની, એટલે કે ગુસા અને લસાનો ગુણાકાર તે પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થાય એની ચકાસણી કરવાની છે। તો વિદ્યાર્થીઓ, 6 અને 20 નો જે ગુસા છે તે આપણે 2 મેળવેલો છે, 6 અને 20 નો જે લસા છે તે આપણે 60 મેળવેલો છે, એટલે 2 અને 60 નો ગુણાકાર તે પૂર્ણાંકોના ગુણાકાર જેટલો થવો જોઈએ, એટલે કે આપણા જે પૂર્ણાંકો છે તે 6 અને 20 હતા, તો એના ગુણાકાર બરાબર થાય જ કે નહીં તે ચકાસીશું। તો 60 અને 2 નો ગુણાકાર 120 થશે, તેવી રીતે 20 અને 6 નો ગુણાકાર પણ 120 મળી જાય છે, એટલે કે 6 અને 20 નો જે ગુસા મેળવવાનો હતો તે 2 મેળવેલો છે અને 6 અને 20 નો લસા આપણને 60 મળે છે।